ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણા અને બટાકામાંથી બનતો સુપર ટેસ્ટી નાસ્તો. ઓછા તેલમાંથી બનતો આ નાસ્તો તમે એકવાર ખાશો ને તો સમોસા અને કચોરી પણ ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, જેમણે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મેદાના બદલે અહીં આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું અને છતાં પણ નાસ્તો એટલો જ ટેસ્ટી બનશે. તો અહીં મેં 2 કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને સાથે જ લીધો છે અડધો કપ ભરીને રવો. આ ઝીણો રવો છે અને બંનેને આપણે પહેલાં ચાળી લઈશું. ત્યાર પછી એમાં હાફ ટીસ્પૂન મીઠું અને હાફ ટીસ્પૂન અજમો ઉમેરીશું. હવે મોણ તરીકે આપણે ઘીનો ઉપયોગ કરીશું. ઘીનો ઉપયોગ કરવાથી નાસ્તો એકદમ ફરસો અને ટેસ્ટી બનશે. તો અહીં મેં 3 ટીસ્પૂન જેટલું ઘી લીધું છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરતાં તમે જોઈ શકો છો આ રીતે સાધારણ મુઠ્ઠી પડે છે અને વિખેરાઈ જાય છે. તો બસ આટલું ઘી પૂરતું છે. આના કરતાં વધારે ઘી આપણે નથી ઉમેરવાનું. હવે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. ભાખરી કરતાં નરમ અને રોટલી કરતાં સાધારણ કઠણ એ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં એનું ફિલિંગ તૈયાર કરીએ. તો સૌથી પહેલાં ફિલિંગમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરીશું. જેના માટે મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન લીધા છે આખા ધાણા, 1 ટીસ્પૂન લઈશું જીરું અને 1 ટીસ્પૂન લઈશું વરિયાળી અને એને દરદરું વાટી લઈશું. મિક્સરના બદલે તમે ખાયણી દસ્તામાં વાટી લો તો પણ ચાલે. તો આ પ્રકારનું સાધારણ આખું એવું વાટી લેવાનું. હવે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને જેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. હવે તેલને વધારે ગરમ નથી કરવાનું. સાધારણ તેલ ગરમ થાય એટલે જે મસાલો આપણે મિક્સરમાં વાટ્યો એ અંદર ઉમેરી દઈશું અને ઓછા ગરમ તેલમાં એને સાંતળી લઈશું. બધો સૂકો મસાલો આપણે ડાયરેક્ટ તેલમાં જ કરવાના છીએ, માટે જો તેલ વધારે ગરમ હોય તો એ બળી જાય. હવે એમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું. આદુને ચીઝ ગ્રેટરથી ગ્રેટ કરી લીધું છે અને એ ઉમેર્યું છે અને એને પણ થોડું સાંતળી લઈશું. હવે એમાં ઉમેરીશું 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી ઉમેરીશું ગરમ મસાલો, અડધી ચમચી ઉમેરીશું આમચૂર પાવડર. આમચૂર પાવડર જો ન હોય તો એની જગ્યાએ લીંબુનો રસ ઉમેરી શકાય, પણ એ અત્યારે નહીં, બધું ફિલિંગ તૈયાર થઈ ગયા પછી. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને 5 ચમચી ઉમેર્યું છે સંચળ. સાદું મીઠું અને સંચળ બંને બેલેન્સ કરીને ઉમેરવાનું, જેથી ખારું ન થઈ જાય. હવે ફરી પાછું બધું સાંતળી લેવાનું અને જો એમ લાગે કે મસાલો બળે છે તો ગેસ થોડી વાર માટે બંધ કરી દેવાનો. અને હવે અડધી ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું. ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. હવે અહીં મેં લીધા છે 250 ગ્રામ જેટલા બાફેલા લીલા વટાણા. આ તાજા વટાણા છે, જેને બાફવા માટે 10 મિનિટ ઉકળતા પાણીમાં રાખ્યા છે અને વટાણાને બાફતી વખતે પાણીમાં 1 ચમચી ખાંડ ઉમેરી દીધી હતી. આવું કરવાથી વટાણાનો લીલો રંગ જળવાઈ રહે છે. ત્યાર પછી 3 નંગ લીધા છે બાફેલા બટાકા, જેને હાથથી મસળીને વટાણા સાથે ઉમેરી દઈશું. આ નાસ્તાનું ફિલિંગ પંજાબી સમોસા જેવું જ હોય છે, પણ સમોસાને ભરવાની અને તળવાની ઝંઝટ વગર આપણે આ નાસ્તો સરળતાથી બનાવી શકીએ છીએ. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. બટાકાના મોટા ટુકડા રહી ગયા હોય તો એને તવેથાથી ભાંગી નાખવાના. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને આ ફિલિંગને આપણે 3 થી 4 મિનિટ સુધી ધીમા ગેસ પર આ જ રીતે સાંતળવાનું છે. હવે સરસ કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સાથે જ ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર અને ફરી પાછું બધું મિક્સ કરી દઈએ એટલે પિનવિલ સમોસાનું પૂરણ તૈયાર છે. આ તરફ લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે. તો હવે એને થોડો મસળી એમાંથી લુવા તૈયાર કરીશું. તો લોટના 5 સરખા ભાગ કરી દઈશું અને એમાંથી એક લુવો લઈ એને ભાખરીની સાઈઝનો વણી લઈશું. તો આ પ્રકારે સાધારણ જાડું એવું વણી લેવાનું અને હવે જે ફિલિંગ
એટલે કે જે પૂરણ આપણે તૈયાર કર્યું છે એ એના ઉપર પાથરી દઈશું. એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એટલું પાથરવાનું. આટલું થઈ ગયા પછી સાચવીને એનો રોલ વાળી દઈશું. અને રોલ તૈયાર થાય એટલે માત્ર 10 મિનિટ માટે એને ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી એને કટ કરવામાં આપણને સરળતા રહે. તો 10 મિનિટ ફ્રીજમાં થઈ ગઈ છે અને 5 રોલમાંથી મેં 2 રોલ અત્યારે બહાર કાઢ્યા છે. અને હવે એને ચપ્પુની મદદથી નાના નાના ટુકડામાં કટ કરી દઈશું. લગભગ અડધા ઇંચ જેટલું કટ કરવાનું. તો તમે જોઈ શકો છો આ પ્રકારના પિનવ્હીલ તૈયાર થાય છે. હવે એ જ રીતે બધા પિનવ્હીલને આપણે કટ કરી દઈશું. હવે કટ કર્યા પછી શું કરવાનું એ પણ હું તમને જણાવી દઉં. તો પહેલાં એને સરખો ગોળ શેપ આપી દેવાનો અને ત્યાર પછી હથેળી વચ્ચે સાધારણ દબાવી દેવાનું. જો ફરીથી હું તમને બતાવી દઉં. એનો જે અનઇવન શેપ હોય છે એને સરખો કરી દેવાનો અને ત્યાર પછી હથેળી વચ્ચે મૂકી અને થોડું પ્રેસ કરી દેવાનું. હવે આ પિનવ્હીલ સમોસાને આપણે ડીપ ફ્રાય નથી કરવાના, માટે એક ફ્લેટ પેનમાં થોડું તેલ લઈ લેવાનું અને તેલ ગરમ થાય એટલે તેલમાં સમાય એટલા પિનવ્હીલ આપણે તેલમાં મૂકી દઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની અને એક તરફ એને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાના. થોડી વાર પછી એને ટર્ન કરી દેવાના અને બીજી તરફ પણ 3 થી 4 મિનિટ સુધી મીડિયમ આંચ પર થવા દેવાના. ફૂલ ગેસ કરી એને ચેડવવાની ઉતાવળ નહીં કરવી, નહીં તો ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહેશે. બંને તરફ ફેરવીને 4-5 મિનિટ સુધી થયા પછી હવે એને આપણે પેપર ઉપર બહાર લઈ લઈશું અને પેપર ઉપર જ મૂકવાનું, જેથી એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું એબ્ઝોર્બ થઈ જાય. અને એ જ રીતે બીજા બધા પિનવ્હીલ સમોસાને પણ શેલો ફ્રાય કરી દેવાના. ફ્રેન્ડ્સ, એટલો બધો ટેસ્ટી બને છે ને આ પિનવ્હીલ સમોસાનો નાસ્તો કે તમે એકવાર બનાવશો ને તો તળેલા સમોસા પણ ભૂલી જશો. આ સમોસા ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે એને એર ફ્રાયર કે ઓટીજીમાં પણ બનાવી શકો છો. તો મારી આ પિનવ્હીલ સમોસાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.